હા બેટા, કયું કામ હતું? કાકા છેલ્લા 5 મહિનાથી તમે લોનના હપ્તા નહીં ભર્યા. લો આ બેંકની નોટિસ. જો આવતા મહિના સુધી તમે પૈસા ના ભર્યા તો બેંક પછી મજબૂર થઈ તમારા ઘર ઉપર કબજો કરી લેશે. બેટા, મને થોડો સમય આપ. મારો છોકરો પૈસા મોકલાવશે એટલે હું તમારા બધા જ પૈસા ભરી દઉં. ચમ કાકા, તમારો છોકરો જોજો. મારો છોકરો વિદેશમાં નોકરી કરવા ગયો સાહેબ, અને એને વિદેશ મોકલવા માટે જ મેં આ ઘર ગીરવે મેલી અને બેંકમાંથી લોન લીધી હતી. પણ ઘણા સમયથી એને પૈસા મોકલાવતો નહીં, અને 1 મહિનાથી તો એનો ફોને આવ્યો નહીં. ખબર નહીં મારા છોકરાને શું થયું છે સાહેબ. કાકા તમે ચિંતા ના કરો, તમારા છોકરા કશું નહીં થયું હોય, એકદમ ઠીક જ હશે. પણ લાવો, તમારી ઈચ્છા હોય તો હું તમારા છોકરાને ફોન લગાવી આપું. ઉભા રહો સાહેબ, મારા ફોનમાંથી લગાવું. તમે ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે. નહીં લાગતું સાહેબ. લાવો નંબર મને આપો, હું મારા અંદરથી લગાવું. હેલો, મિસ્ટર રમેશભાઈ. હા રમેશ, તમે કોણ? હું બેંકમાંથી વાત કરું. મેં તમને એટલા માટે ફોન કર્યો હા, તમારા પિતાજીના નામ ઉપર બેંકમાં 1 કરોડની એફડી કરાવેલી પડી. અરે વાહ, 1 કરોડ! હા રમેશભાઈ, 1 કરોડ રૂપિયા. પણ મારા તમારા પિતાજી જોડે હમણાં રૂબરૂ વાત થઈ તો તમારા પિતાજી એવું કહેતા હતા કે છેલ્લા કેટલાક સમયથી મારા છોકરા જોડે વાત નહીં થતી. તો મેં તમને એ જોઈન કરવા માટે ફોન કર્યો કે બેંક 1 કરોડ રૂપિયા ત્યારે જમા કરશે તમારા પિતાજીના ખાતામાં જ્યારે એમના ખાતામાં થોડા રૂપિયા પડ્યા છે. જો તમે તમારા પિતાજીના ખાતામાં 5 લાખ રૂપિયા જમા કરાવશો તો બેંક એ એફડી ની 1 કરોડ રૂપિયા ડિપોઝિટ જેમ બને જલ્દી તમારા પિતાજીના ખાતામાં જમા કરી દેશે. ઓકે, હું મારા પપ્પા સાથે વાત કરી એમના એકાઉન્ટમાં પૈસા હાલ જ ટ્રાન્સફર કરી દઉં. ઠીક છે, ચલો રમેશભાઈ. સાહેબ, હું થયું મારા છોકરાને? ઠીક તો હા ને? કોઈ નહીં, તમારા દીકરાના એને તમારો નંબર બ્લોક કરી દીધો હોય તમારી જોડે વાત બંધ કરી નાખવા માટે. એ તો વિદેશમાં એની જિંદગી મોજથી જીવવામાં વ્યસ્ત હોય. જો કાકા, તમારા દીકરાનો ફોન તમારા મોબાઈલમાં આવતો જ હશે. લ્યો આવી ગયો ફોન, પણ ઉભા રહો. મહેરબાની કરીને તમે તમારા દીકરાને એવું ના કહેતા કે હું એના જોડે ખોટું બોલ્યો. ચાલો બેટા, હું કર્યું મજા? અરે એ બધી વાતો તમે મૂકો પપ્પા. તમારા નામ ઉપર 1 કરોડની એફડી છે. હા બેટા. પપ્પા, હું તમારા એકાઉન્ટમાં અત્યારે જ 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરું છું. જો પપ્પા, તમારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા. હા બેટા, આવી ગયા પૈસા. હવે મારી વાત ધ્યાનથી સાંભળો પપ્પા. જેવા એફડી ના 1 કરોડ રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય ને, એ સીધા મારા ખાતામાં ટ્રાન્સફર કરી દેજો, એટલે તમને કોઈ છેતરી ના જાય. તને શરમ નહીં આવતી? તું આટલા દિવસથી કઈ ફોન નહીં કર્યો. તને ચિંતા ના થઈ કે તારો બાપ જીવક મરી ગયો? તું મારો નંબર બ્લોક કર્યો તો ને, પણ હવે હું તને મારી જિંદગીમાંથી બ્લોક કરું. અને સમજી લે એક વાત, આજથી તારો બાપ તારા માટે હંમેશા માટે મરી ગયો.